તુલા રાશિના જાતકો, આજની વાણી તમારા માટે ખૂબ જ ખાસ છે. તો આ વિડિયો જોવાનું ભૂલશો નહીં, કારણ કે આજે હું સંપત્તિ સંબંધિત 7 સરળ અને પુણ્યશાળી ઉપાયો શેર કરવા જઈ રહ્યો છું. જો તમે આ ઉપાયોમાંથી એક પણ નિયમિત રીતે સંપૂર્ણ નિષ્ઠા, સ્વચ્છતા, શિસ્ત અને પ્રામાણિકતા સાથે લાગુ કરશો તો તમારા ઘરમાં સંપત્તિને અવરોધતી નકારાત્મક આદતો ધીમે ધીમે દૂર થઈ જશે. બિનજરૂરી ખર્ચાઓ ઘટશે. તમને અટકેલા કાર્યો સાથે આગળ વધવાની પ્રેરણા મળશે અને સમૃદ્ધિની નવી તકો દેખાવા લાગશે. તુલા રાશિ પર શુક્રનું શાસન છે અને તેને સંપત્તિ, સમૃદ્ધિ, આરામ, વશીકરણ, કલા, સુંદરતા અને સમૃદ્ધિનો કારક માનવામાં આવે છે. જ્યારે તુલા રાશિના જાતકોના જીવનમાં શુક્ર અનુકૂળ હોય છે, ત્યારે તેમની વાણી આકર્ષક બને છે, તેમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી બને છે, તેમનું ઘર ખુશહાલ બને છે અને તેમની આવક સારી બને છે. જો કે જ્યારે જીવન અસ્તવ્યસ્ત હોય છે, ઘર ગંદુ હોય છે, સંબંધો કડવા હોય છે, ખોરાકનો દુરુપયોગ થાય છે, કમાણી સતત ખાય છે અને ઈર્ષ્યા અને લોભ પ્રબળ હોય છે, ત્યારે શુક્રનું શુભ કાર્ય નબળું પડવા લાગે છે. તેથી આજે હું જે 7 ઉપાયો તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તેને ફક્ત યુક્તિઓ ન માનો. આને તમારા જીવનમાં પવિત્રતા, શિસ્ત, સેવા, કરકસર અને યોગ્ય કાર્યો લાવવાના સાધન તરીકે ધ્યાનમાં લો. યાદ રાખો, આ ઉપાયો રાતોરાત સંપત્તિની ગેરંટી આપતા નથી. તે મનને સકારાત્મક દિશા અને જીવનમાં શિસ્ત પ્રદાન કરે છે. આ સાથે સખત મહેનત, પ્રામાણિક કમાણી, વિચારશીલ ખર્ચ, નિયમિત બચત અને યોગ્ય નાણાકીય નિર્ણયો પણ જરૂરી છે. ઉપાયો કરતા પહેલા સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન અથવા સૂર્યોદયની આસપાસ ઉઠો. તમારા ઘરને અને ખાસ કરીને તમારા પૂજા સ્થળને સંપૂર્ણપણે સાફ કરો. સ્નાન કરો અને સ્વચ્છ અને સુઘડ કપડાં પહેરો. જો શક્ય હોય તો સફેદ, ક્રીમ, આછો ગુલાબી અથવા આકાશી વાદળી રંગ પહેરો, કારણ કે આ રંગો શુક્રની સૌમ્ય ઉર્જાનું પ્રતીક છે. જૂના, ગંદા અથવા પરસેવાવાળા કપડાં પહેરીને ઉપાયો ન કરો. ઉપાયો કરવાના દિવસે લડાઈ, ઝઘડો, અપશબ્દો, માંસ, દારૂ, માદક દ્રવ્યો, જૂઠું બોલવા અને કોઈનું અપમાન કરવાનું ટાળો. પૂજા સ્થાન પર ઘીનો દીવો પ્રગટાવો અને પહેલા ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી, ભગવાન વિષ્ણુ અને તમારા પ્રિય દેવતાનું સ્મરણ કરો. હાથ જોડીને કહો, હે પ્રભુ, આજે હું જે ઉપાય કરવાનો છું તે કોઈને નુકસાન પહોંચાડવાનો નથી, તેમની સંપત્તિ ચોરી કરવાનો નથી કે કોઈને નિયંત્રિત કરવાનો નથી. હું આ ઉપાય મારા પરિવારની સુખ શાંતિ, પ્રામાણિક પ્રગતિ, દેવાથી મુક્તિ અને પુણ્યશાળી સમૃદ્ધિ માટે કરી રહ્યો છું. મને સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ અને સખત મહેનત કરવાની શક્તિ આપો. હવે પહેલો ઉપાય ધ્યાનથી સાંભળો. આ ઉપાયમાં નાની લીલી એલચીનો સમાવેશ થાય છે. જ્યોતિષીય માન્યતાઓમાં એલચીને શુક્ર અને બુધ સાથે સંકળાયેલી શુભ વસ્તુ માનવામાં આવે છે. તેની સુગંધ મનને શાંત કરે છે અને વ્યક્તિની વાણીમાં મધુરતાનું પ્રતીક માનવામાં આવે છે. તુલા રાશિના લોકોની સૌથી મોટી શક્તિ તેમની વાણી, તેમનું વર્તન અને અન્ય લોકો સાથે સંતુલન જાળવવાની તેમની ક્ષમતા છે. તમે તમારા શબ્દોથી ખરાબ પરિસ્થિતિને સુધારી શકો છો. જો કે જ્યારે તમે ગુસ્સામાં કે તણાવમાં કઠોર શબ્દો બોલો છો, ત્યારે તમે તમારા માટે ખુલ્લી તકોને નબળી પાડો છો. શુક્લ પક્ષ, વધતો ચંદ્ર ના કોઈ પણ શુક્રવારે આ એલચીનો ઉપાય શરૂ કરો. શુક્રવારે સવારે સ્નાન કર્યા પછી અને સ્વચ્છ કપડાં પહેર્યા પછી દેવી લક્ષ્મીને ઘી અર્પણ કરો. મારું મન શાંત રહે અને મારા નિર્ણયો સાચા રહે. આ ઉપાય તમને આત્મવિશ્વાસ આપશે, પરંતુ તૈયારી કરવાનું ભૂલશો નહીં. જો તમે નોકરી માટે જઈ રહ્યા છો તો જરૂરી માહિતી તમારી સાથે લાવો. જો તમારી પાસે વ્યવસાયિક મીટિંગ હોય તો તમારા ખાતા અને દસ્તાવેજો તૈયાર રાખો.
જ્યારે તમે તૈયાર હોવ ત્યારે જ તમે તકનો લાભ લઈ શકો છો. હવે બીજા ઉપાયમાં તમાલપત્રનો સમાવેશ થાય છે. આ સામાન્ય દેખાતું તમાલપત્ર તમારા રસોડામાં સરળતાથી મળી જાય છે. જો કે ધાર્મિક માન્યતાઓમાં તેને નિશ્ચય, શુદ્ધિકરણ અને અટકેલા કાર્યોમાં ગતિ લાવવાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપાય શુક્રવાર સાંજે અથવા બુધવારે સવારે કરી શકાય છે. સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો અને તમારા પૂજા સ્થળને સાફ કરો. પછી એક સંપૂર્ણ, સારી રીતે બનાવેલ તમાલપત્ર લો. હવે સ્વચ્છ લીલા અથવા લાલ પેનથી તમાલપત્ર પર તમારી ઈચ્છા સંબંધિત ફક્ત એક જ સકારાત્મક શબ્દ લખો. જો તમે નોકરી ઈચ્છતા હો તો રોજગાર લખો. જો તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માંગતા હો તો સમૃદ્ધિ લખો. જો તમે દેવું ચૂકવવા માંગતા હો તો દેવું મુક્તિ લખો. અને જો તમે તમારા પરિવારની નાણાકીય પરિસ્થિતિ સુધારવા માંગતા હો તો સમૃદ્ધિ લખો. કોઈ વ્યક્તિનું નામ તેમના પર નિયંત્રણ રાખવા અથવા તેમની સંપત્તિ મેળવવાના ઈરાદાથી ન લખો. આમ કરવું એ ધાર્મિક ઉપાય નહીં, પણ ખોટો ઈરાદો હશે. તમાલપત્ર પર સકારાત્મક શબ્દો લખ્યા પછી તેને દેવી લક્ષ્મીની સામે રાખો. ઘીનો દીવો પ્રગટાવો અને તા શ્રી હ મહાલક્ષ્મી નમઃ મંત્રનો 7 કે 21 વાર જાપ કરો. હવે તમાલપત્રને તમારી હથેળીઓ વચ્ચે પકડીને તમે જે ધ્યેય પ્રાપ્ત કરી રહ્યા છો તે તરફ દરરોજ એક વ્યવહારુ પગલું ભરવાનો સંકલ્પ કરો. જો તમને રોજગાર જોઈતો હોય તો હું દરરોજ અરજી કરીશ. હું મારું ઓળખપત્ર અપડેટ કરીશ અને એક નવું કૌશલ્ય શીખીશ. જો તમે તમારા વ્યવસાયનો વિસ્તાર કરવા માંગતા હો તો હું ગ્રાહકો સાથે સારો વ્યવહાર કરીશ. હું ગુણવત્તા સુધારીશ અને દૈનિક હિસાબ જાળવીશ. જો તમે દેવાથી મુક્તિ મેળવવા માંગતા હો તો હું બિનજરૂરી દેવું લેવાનું ટાળીશ. હું બિનજરૂરી ખર્ચ ઘટાડીશ અને ચૂકવણી યોજના બનાવીશ. પછી તમાલપત્રને સ્વચ્છ પીળા કે લાલ કપડામાં લપેટીને તમારા પૂજા સ્થળ પર 7 દિવસ માટે છોડી દો. 7મા દિવસે તેને છોડની માટીમાં દાટી દો. ચોથો ઉપાય ગંગાજળ છે. આપણી ધાર્મિક પરંપરામાં ગંગાજળને પવિત્રતા, સ્વચ્છતા અને દૈવી કૃપાનું પ્રતીક માનવામાં આવે છે. જો તમારી પાસે શુદ્ધ ગંગાજળ ઉપલબ્ધ હોય તો તેનો ઉપયોગ કરો. જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો કોઈ દૂષિત કે નકલી ઉત્પાદન ખરીદવાની જરૂર નથી. તમે સ્વચ્છ પાણી લઈ શકો છો અને તેમાં તુલસીનું પાન ઉમેરી શકો છો અને ભગવાનનું સ્મરણ કરી શકો છો. શુક્રવાર અથવા સોમવારે સવારે આ ઉપાય કરો. સૂર્યોદય પહેલા અથવા પછી ઘરને સારી રીતે સાફ કરો. ખાસ કરીને મુખ્ય પ્રવેશદ્વાર, રસોડું અને પ્રાર્થના ક્ષેત્રને સાફ કરો. ત્યારબાદ સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. નાના તાંબા, પિત્તળ અથવા સ્ટીલના વાસણમાં થોડું ગંગાજળ રેડો. જો તુલસીજળ ઉપલબ્ધ હોય તો પાણીમાં સ્વચ્છ તુલસીજળનું પાન ઉમેરો. હવે તમારા મનપસંદ દેવતાનું નામ લેતી વખતે મુખ્ય પ્રવેશદ્વારની બંને બાજુ અને ઘરના મુખ્ય ખૂણામાં ગંગાજળ ખૂબ જ હળવાશથી છાંટો. વિદ્યુત ઉપકરણો, મોબાઈલ ફોન, કમ્પ્યુટર, ઇલેક્ટ્રિકલ વાયર અથવા લપસણી જમીન પર પાણી છાંટો નહીં. પાણી છાંટતી વખતે કહો, મારા ઘરમાંથી ઝઘડો, આળસ, નશો, બગાડ, ઈર્ષ્યા અને નકારાત્મકતા દૂર થાય. અહીં પ્રેમ, પ્રામાણિકતા, સ્વાસ્થ્ય, મહેનત, શાણપણ અને સંતોષ રહે. આ પછી તમારા પૂજા સ્થાન પર બેસો અને ઓછામાં ઓછા 7 મિનિટ મૌન રહો. તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા મનને શાંત કરો. જ્યારે તમારું મન શાંત હોય ત્યારે જ વ્યક્તિ સારા નાણાકીય નિર્ણયો લઈ શકે છે. ગંગા જળથી તમારા ઘરને શુદ્ધ કરવાનો ડોળ ન કરો. જો પાણી હાંટ્યા પછી તમે તમારા પરિવાર સાથે કઠોરતાથી બોલો છો, કર્મચારીનો પગાર રોકી રાખો છો, તેને ચૂકવ્યા વિના પૈસા ઉછીના લો છો અથવા કપટ દ્વારા સંપત્તિ મેળવો છો,
તો તમારી બાહ્ય શુદ્ધિકરણ અધૂરી રહેશે. સાચી શુદ્ધતા તમારા વર્તનમાં રહેલી છે. તેથી ગંગા જળ હાંટ્યા પછી એક ખરાબ નાણાકીય આદત છોડી દેવાનો સંકલ્પ કરો. જો તમે ઓનલાઈન શોપિંગ પર પૈસા બગાડો છો તો ખર્ચ મર્યાદા નક્કી કરો. જો તમે વ્યસન પર પૈસા ખર્ચો છો તો છોડવામાં મદદ માટે પરિવાર અથવા નિષ્ણાતની મદદ લો. જો તમે વ્યવસાયિક હિસાબ રાખતા નથી તો તે દિવસથી જ તે કરવાનું શરૂ કરો. મુખ્ય પ્રવેશદ્વાર પર તૂટેલી વસ્તુઓ, કચરો, ખાલી બોક્સ કે ગંદા જૂતા એકઠા થવા ન દો. એવું માનવામાં આવે છે કે સ્વચ્છ મુખ્ય પ્રવેશદ્વાર સકારાત્મક ઉર્જાનું આમંત્રણ આપે છે અને વ્યવહારિક રીતે સ્વચ્છ અને વ્યવસ્થિત ઘર મનને પણ શાંત રાખે છે. અઠવાડિયામાં એકવાર તમારા ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓને છટણી કરો. સારી વસ્તુઓ જે હવે તમારા માટે ઉપયોગી નથી તે આદરપૂર્વક કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આપવી જોઈએ. તૂટેલી અને સંપૂર્ણપણે નકામી વસ્તુઓનો યોગ્ય રીતે નિકાલ કરો. ઊંડા શ્વાસનો અવાજ જે વ્યક્તિ પોતાની ઘરની વસ્તુઓનું સંચાલન કરવાનું શીખે છે તે ધીમે ધીમે પોતાની સંપત્તિનું સંચાલન કરવાનું પણ શીખે છે. પાંચમા ઉપાયમાં હળદરનો એક ગઠ્ઠો અને એક સિક્કો શામેલ છે. હળદરને શુભતા, આરોગ્ય, શાણપણ અને ધનના દેવગુરુનું પ્રતીક માનવામાં આવે છે. ફક્ત ધનની પ્રાપ્તિ પૂરતી નથી. ધનની યોગ્ય રીતે વ્યવસ્થા કરવા માટે ગુરુની શાણપણ અને નૈતિકતાની જરૂર છે. શાણપણ વિના ખોટા નિર્ણયોમાં ધનની ખોટ થઈ શકે છે. તેથી ગુરુવારે સવારે આ ઉપાય કરવો શ્રેષ્ઠ છે. સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ પીળા, ક્રીમ અથવા સફેદ કપડાં પહેરો. ભગવાન વિષ્ણુ, દેવી લક્ષ્મી અને તમારા ગુરુને યાદ કરો. હવે એક નાનું સ્વચ્છ પીળું કપડું લો. તેના પર 7 આખા હળદરના ગઠ્ઠા, થોડી ચણાની દાળ અને એક સ્વચ્છ સિક્કો મૂકો. જો આખા હળદરના ગઠ્ઠા ઉપલબ્ધ ન હોય તો તમે શુદ્ધ હળદર પાવડરનું એક નાનું કાર. મને બચાવો. મને એવા કાર્યો કરવાની શક્તિ આપો જેનાથી ફક્ત મારા પરિવારને જ નહીં પણ સમાજને પણ ફાયદો થાય. આ પછી પીળા કાપડનો પોટલો બનાવો અને તેને તમારા પૂજા સ્થળ અથવા તિજોરી પાસે મૂકો. તેને રોકડ રકમ ઉપર રાખવાની જરૂર નથી. તે સ્વચ્છ અને આદરણીય સ્થાન હોવું જોઈએ. સતત 11 ગુરુવાર સુધી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો. 11 ગુરુવાર પૂરા થયા પછી જૂના પોટલાનું સમાવિષ્ટ સ્વચ્છ છોડની માટીમાં મૂકો અને સિક્કો દાન કરો. જો તે સમાવિષ્ટો હવે સ્વચ્છ અને ખાવા યોગ્ય ન રહે તો તેને કોઈને ખાવા માટે ન આપો. આ ધાર્મિક વિધિની સાથે ગુરુવારે વિદ્યાર્થીને મદદ કરવી એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે. તમે તમારી ક્ષમતા અનુસાર બાળકને નોટબુક, પેન, પુસ્તક અથવા અભ્યાસ સામગ્રી આપી શકો છો. જો તમારી પાસે પૈસા નથી તો બાળકને શીખવવા, કોઈને સાચી માહિતી આપવા અથવા તમારા અનુભવથી માર્ગદર્શન આપવા માટે સમય ફાળવવો એ પણ સેવાનો એક પ્રકાર છે. આપતી વખતે દેખાડો ન કરો. આપનારના ચહેરા પર ઘમંડ દેખાય છે અને લેનારના મનમાં અનાદર દેખાય છે, જે દાનની ભાવનાને નબળી પાડે છે. હંમેશા બીજા વ્યક્તિના ગૌરવનું ધ્યાન રાખો. આ હળદરની ગૂંથણી તમને યાદ કરાવે કે જ્ઞાન, સ્વાસ્થ્ય, સમય અને સારા સંબંધો પણ સંપત્તિ છે. સંપત્તિ ફક્ત બેંક બેલેન્સ વિશે નથી. છઠ્ઠા ઉપાયમાં લવિંગ અને ઘીનો દીવો શામેલ છે. લવિંગને દૃઢ નિશ્ચય, એકાગ્રતા અને ધાર્મિક માન્યતાઓમાં નકારાત્મક ટેવો ટાળવાનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપાય શુક્રવારે સાંજે કરી શકાય છે. સૂર્યાસ્ત પછી તમારા હાથ પગ ધોઈ લો અથવા જો શક્ય હોય તો સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો. તમારા પૂજા સ્થળને સાફ કરો અને શુદ્ધ ઘી અને કપાસની વાટ માટી અથવા ધાતુના દીવામાં મૂકો. દીવોને અગ્નિરોધક થાળીમાં સુરક્ષિત જગ્યાએ પ્રગટાવો.
દીવોને પડદા, કાગળો, બાળકો અને પાલતુ પ્રાણીઓથી દૂર રાખો અને સળગતા દીવાને ક્યારેય ધ્યાન વગર ન છોડો. દીવાની સામે બે આખા લવિંગ મૂકો. દીવામાં લવિંગ નાખવાની જરૂર નથી. હવે દેવી લક્ષ્મી અને ભગવાન હનુમાનનું ધ્યાન કરો અને શ્રી મહાલક્ષ્મી નમઃ 11 વખત અને હનુમતે નમઃ 11 વખત જાપ કરો. આ પછી કહો, હે પ્રભુ, મારા મનમાંથી ભય, મૂંઝવણ અને આળસ દૂર કરો. મને ખોટા લાભ, ખરાબ સંગત અને લોભથી બચાવો. દીવો ઠંડો થયા પછી બીજા દિવસે બંને લવિંગ છોડની માટીમાં મૂકો. આ ઉપાય સતત 7 શુક્રવાર સુધી કરી શકાય છે. પરંતુ હવે આ ઉપાયનો સૌથી મહત્વપૂર્ણ ભાગ સાંભળો. દર શુક્રવારે દીવાની સામે બેસો અને છેલ્લા 7 દિવસના તમારા નાણાકીય હિસાબોની સમીક્ષા કરો. એક નોટબુકમાં લખો કે તમે કેટલું કમાયા, તમે કેટલું ખર્ચ કર્યું, કયા ખર્ચ જરૂરી હતા, કયા ખર્ચ ટાળી શકાયા હોત અને તમારે આગામી અઠવાડિયા માટે કેટલી બચત કરવાની જરૂર છે. હિસાબ જોવામાં ડરશો નહીં. સત્ય બહાર આવશે ત્યારે જ પરિસ્થિતિ સુધરશે. જો તમે દરરોજ બિનજરૂરી રીતે નાની રકમ ખર્ચ કરી રહ્યા છો તો અઠવાડિયાના અંત સુધીમાં તમને ખ્યાલ આવશે કે મોટી રકમ ક્યાં ગઈ છે. તુલા રાશિના લોકો ઘણીવાર લાંબા સમય સુધી બે વિકલ્પો વચ્ચે ભટકતા રહે છે. આનાથી તક ગુમાવી શકાય છે. દીવાની સ્થિર જ્યોત જુઓ અને તમારી જાતને કહો, હું એક સુજાગૃત, સંતુલિત નિર્ણય લઈશ. પરંતુ હું ડરને કારણે નિર્ણય કાયમ માટે મુલતવી રાખીશ નહીં. કોઈ પણ રોકાણ અથવા વ્યવસાયિક પ્રસ્તાવમાં ફક્ત એટલા માટે રોકાણ ન કરો કે તમે કોઈ જાણીતા ઋષિ અથવા ઇન્ટરનેટ વિડિયો પાસેથી સાંભળ્યું છે. દસ્તાવેજો વાંચો, જોખમો સમજો અને જો જરૂરી હોય તો લાયક નાણાકીય નિષ્ણાતની સલાહ લો. એવા કોઈ પણ વ્યક્તિથી સાવચેત રહો જે ટૂંકા સમયમાં તમારા પૈસા બમણા કરવાનો અથવા જોખમ વિના ગેરંટીકૃત વળતર. આ ઉપાય ખાસ માનવામાં આવે છે. આ વિધિ 11 શુક્રવાર સુધી સતત કરો. દર શુક્રવારે સવારે સ્નાન કરો અને સ્વચ્છ, હળવા રંગના કપડાં પહેરો. તમારા ઘરના પ્રાર્થના ક્ષેત્રમાં દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. સ્વચ્છ થાળીમાં થોડી માત્રામાં ખાંડની મીઠાઈ, ઘરે બનાવેલી ખીર અથવા દૂધમાંથી બનાવેલી સાત્વિક સફેદ મીઠાઈ મૂકો. જો કોઈ કારણોસર મીઠાઈ ઉપલબ્ધ ન હોય તો તમે ફક્ત ખાંડની મીઠાઈ અથવા સફેદ ફૂલોના થોડા દાણા ઉમેરી શકો છો. ભગવાનને મોંઘી વસ્તુઓ કરતાં સ્વચ્છ મન અને શુદ્ધ લાગણીઓ વધુ ગમે છે. ઘી હળવું કરો અને ઓછામાં ઓછા 21 વાર શ્રી મહાલક્ષ્મી નમઃનો જાપ કરો. તે પછી પરિવારના બધા સભ્યોમાં પ્રસાદ વહેંચો. જરૂરિયાતમંદોને તમારી ક્ષમતા મુજબ ખોરાક, ચોખા, દૂધ, કપડાં અથવા અન્ય દૈનિક વસ્તુઓ આપો. હંમેશા સારી સ્થિતિમાં સ્વચ્છ, નવી અથવા ઉપયોગી વસ્તુઓનું દાન કરો. તમારા ઘરમાંથી નકામી, ગંદી અથવા ફાટેલી વસ્તુઓ આપીને એવું ન વિચારો કે તમે સેવા કરી છે. એવી વસ્તુઓ ન આપો જેનો તમે ઉપયોગ કરવા માંગતા નથી. આમ ગરીબોની ગરિમાનું અપમાન કરો. જો તમને નજીકમાં કોઈ જરૂરિયાતમંદ ન મળે તો તમે કોઈ પ્રતિષ્ઠિત અન્ન સેવા, વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ગાય આશ્રમ અથવા સખાવતી સંસ્થામાં જઈ શકો છો. પરંતુ સંસ્થાની સત્યતા ચકાસવાનું ભૂલશો નહીં. દાન માટે લોન ન લો અને દેખાડા માટે મોટી રકમ ન આપો જ્યારે તમારા પરિવારની આવશ્યક જરૂરિયાતો પૂર્ણ થશે. તેને રાખો. પહેલા તમારી કૌટુંબિક જવાબદારીઓ પૂર્ણ કરો. પછી તમારી ક્ષમતા અનુસાર સેવામાં ચોખાનો એક નાનો ભાગ દાન કરો. નિયમિતતા અને ભક્તિ મહત્વપૂર્ણ છે, પૈસાની રકમ નહીં. આ ઉપાયથી દર શુક્રવારે કોઈ પણ મહિલા, વૃદ્ધ વ્યક્તિ, મજૂર અથવા જરૂરિયાતમંદ વ્યક્તિ સન્માન બચાવવાનો સંકલ્પ કરે છે. કોઈ પણ કર્મચારીનો પગાર રોકશો નહીં. દુકાનદારો પાસેથી વાજબી ચૂકવણી કાપશો નહીં.
અને ઉછીના લીધેલા પૈસા સમયસર પરત કરવાનો પ્રયાસ કરો. જો તમે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી કોઈ કામદાર વ્યક્તિને તેના અધિકારોથી વંચિત રાખશો તો પૂજાનો સાચો અર્થ અધૂરો રહેશે. એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી એવા ઘરમાં રહે છે જ્યાં ખોરાકનું સન્માન કરવામાં આવે છે, સ્ત્રીઓનું સન્માન કરવામાં આવે છે, વૃદ્ધોને સેવા આપવામાં આવે છે, મજૂરોને તેમના શ્રમનું યોગ્ય મૂલ્ય મળે છે. હા, અને પરિવારમાં પ્રેમ છે. હવે આ 7 ઉપાયોનો સાચો અર્થ સમજો. લીલી અલચીનો ઉપાય તમને દયાળુ બોલવાનું અને સારી તકોને ઓળખવાનું શીખવે છે. ટેમરિન્ડ પેપર તમને તમારી ઈચ્છાઓને સંકલ્પોમાં અને તમારા સંકલ્પોને કાર્યમાં રૂપાંતરિત કરવાનું શીખવે છે. આખા ચોખા તમને ખોરાકનું સંરક્ષણ અને ટકાઉપણું માનવાનું શીખવે છે. ગંગાજળ તમારા ઘર સાથેની તમારી ક્રિયાપ્રતિક્રિયાઓને શુદ્ધ કરવાનો સંદેશ આપે છે. હળદર પોટલો શાણપણ, સમજદારી અને નૈતિકતાને સંપત્તિ સાથે જોડે છે. પ્રેમ અને ભેટ આપવાની વિધિ તમને તમારા ભય, આળસ અને નાણાકીય ગણતરીઓનો સામનો કરવાનું શીખવે છે. શુક્રવારનો પ્રસાદ અને સેવા તમને શીખવે છે કે સંપત્તિનું મહત્વ ફક્ત તેને એકઠા કરવામાં જ નથી, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ પણ કરવો પડે છે. તમારે આ 7 વિધિઓ એક જ દિવસે કરવાની જરૂર નથી. તમારી સુવિધા મુજબ સંબંધિત દિવસોમાં કરો. જો બધી 7 વિધિઓ કરવી શક્ય ન હોય તો એક પસંદ કરો અને ઓછામાં ઓછા 21 કે 40 દિવસ સુધી નિયમિતપણે તેનો અભ્યાસ કરો. દર બીજા દિવસે નવી વિધિ શોધવા કરતાં લાંબા સમય સુધી સારા નિયમનું પાલન કરવું વધુ ફાયદાકારક છે. તુલા રાશિ, જો તમારા ઘરમાં પૈસા આવે છે પણ રોકાતા નથી તો તમારા ઘરના 4 ભાગોનું નિરીક્ષણ કરો. મુખ્ય દરવાજા, રસોડું,